અદ્ભુત હો સાહેબ ગાંધીનગર. હવે માનનીય શ્રી સહાયક નિયામક શ્રી હિરણભાઈ પટોડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઋષભભાઈ આહિરનું ધર્મરાજસિંહજીને પણ વિનંતી કરું સાહેબ પધારશો. પુષ્પગુચ્છ બુકે આપી ઋષભભાઈ આહિરનું સ્વાગત કરે. ઋષભભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. વન્સ અગેન પ્લીઝ આપને અહીંયા આવકારતા આનંદી હિરેન પટોડિયા એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે ઋષભભાઈ આહિરનું સ્વાગત કરીશું. અમારા નાયબ નિયામક શ્રી હિરેન પટોડિયા સાહેબ અને શ્રી ધર્મરાજસિંહજી નો અભિવાદન જોરદાર તાળીઓના ગુજારો સાથે. અમારા વહીવટી અધિકારી શ્રી ભાભોર સાહેબને પણ વિનંતી કરીએ કે તેઓ પુષ્પગુચ્છ આપી ઋષભભાઈ આહિરનું સ્વાગત કરે. વહીવટી અધિકારી શ્રી ભાભોર સાહેબ એક બુકે ઓર અમારા વહીવટી અધિકારી શ્રી આર ભાભોર સાહેબને પણ વિનંતી કરીએ છીએ સાહેબ આપ બુકે દ્વારા ઋષભભાઈનું અભિવાદન કરશો. તાળીઓના ગુંજારવ સાથે ખૂબ ખૂબ આભાર. અને હવે ઋષભભાઈ આપના સાજિંદાઓનું અને ગાંધીનગર વાસીઓ વાહ મોજ વાહ. ભારત માતા કે જય. વંદે માતરમ. सरसत स्नेह में जपा गणपत लगा पाए. सरसत स्नेह में जपा गणपत लगा पाए. ईश्वर ईश आराधवा मने सुध बूध देजो साथ. विवादे विषादे प्रमादे प्रवासे मां. विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रु मध्ये. अरण्ये शरण्ये सदा मा प्रपारि. गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी. गौरी तमारा पुत्र ने जी 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 जोने मधुरा समरे हवनी मोर. जी दिवसे समरे आठवाणिया. रात्रे संत ने चकोर जी 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 जी. जी दिवसे समरे आठवाणिया. रात्रे संत ने चको. ए राम राम डायरा ने जय हो. गई काले गुजराती આપણી માતૃભાષાનો દિવસ હતો અને આજે આપણે આ વસંત મહોત્સવમાં ભેગા થયા છે અને આટલી મોટી સંખ્યામાં આપ સૌને જોઈ
અને અમને છે ને આમ જો બબે શેર લોહી ચડી ગયું સમજો અત્યારથી. હા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા આયોજિત આ ભવ્યાતિ ભવ્ય વસંતોત્સવમાં આપણે પ્રકૃતિના ખોળામાં, વસંતના આ મીઠા વાયરામાં આટલા બધા રાજ્યોના અલગ અલગ લોક નૃત્યો, લોક કલાનો આપણે આસ્વાદ માણ્યો. પણ દુનિયાનો છેડો તો ઘર ને ભાઈ, હે? એટલે આપણે પાછા આપણા માટીના સંગીતમાં, આપણા માટીના સાહિત્યમાં રસ તરબોળ થવા માટે ભલે ફાગણ મહિનો છે પણ 8 મહિનાનો વરસાદ વરસતો હોય એવી રીતના આપણા લોક સંગીત અને લોક સાહિત્યમાં નાવા માટે હું તમે ભેગા થયા છે. ત્યારે લોક સંગીત રજૂ કરવા માટે હું આવ્યો છું. અને આપણી લોક પરંપરા, આપણી લોક સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ દાદાની વંદનાથી કરીએ તો એક નાનકડી ગણપતિ દાદાની વંદના. અને આજના કાર્યક્રમમાં હું એવો આગ્રહ રાખું છું કે હું ગાવ એટલું જ તમે હારે ગાવ તો મને વધારે મજા આવશે. બરોબર ને? એટલે શરૂઆત કરીએ ગણપતિ દાદાની વંદનાથી, પછી મોજ કરવી છે, ભૂકા કાઢવા છે. જય હો. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ દાદાની વંદનાથી કરવી પડે. એનું કારણ રીતિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, રીતિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. પ્રથમ પહેલા એ સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. જય હો. માતા રે કહીએ ઓ માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા. માતા રે કહીએ આપણે આટલું સાથે ગાઈ શરૂઆત અહીંયાથી કરીએ બધાએ. હા 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 આટલું ગાવાનું છે. બરોબર? માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા.
માતા રે કહીએ જરાક મોડું પડ્યું, હજી એક વાર. માતા રે કહીએ એ પાર્વતી રે સ્વામી તમને સુંધાળા પિતા છે શંકર દેવના રે દેવતા, પિતા છે શંકર દેવના રે દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. અન દેવોની આગળ દૂત અન રૂપાળા થઈ કાયમ રીએ હે પણ ભેળા રાખે ભૂ હર રે ઈ તો કૈલાશ વાળો કાગડા હે પણ ભેળા એની ભેળા ભેળા રાખે ભૂ કૈલાશ વાળો કાગડા. ગણપતિ દાદાને યાદ કર્યા. હવે એમના બાપુજી દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથને આપણે યાદ કરીએ સૌ સાથે મળીને. छई शक्ति कैरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डम डमा. आओ छई शक्ति कैरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डम डमा. शंख ना नाद करे से बात शिव ने भजो देव दिन रात, भोला ने भजो देव दिन रात, शिव ने भजो देव दिन रात, भोला ने भजो देव दिन रात. हे भोला ने भजो जीव दिन रात, दादा ने भजो जीव दिन रात, भोलिया ने भजो जीव दिन रात, दादा ने तो मैं भजलो 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 ये दिन रात. महादेव શિવના બાળ કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા યર ધાગીની નારદ સાનંદ જપે શિવના જા. કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા યર ધાગીની નારદ સાનંદ જપે શિવના જાપ. દેવ પણ કરે છે ગજવાન શિવને ભજો દેવ દિન રાત, ભોળા ને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, ભોળા ને ભજો દેવ દિન રાત. હે ભોળા ને ભજો દેવ દિન રાત, દાદા ને ભજો દેવ દિન રાત, શિવજી ને ભજો દેવ દિન રાત, ભોળા ને ભજો દેવ દિન રાત. હે દિન રાત
છે શિવજી તાંડવના કરે છે શિવજી તાંડવનાથ દિગ્બાળો ના ધૂતા હાથ જોઈને દેવો ફફડ્યા પણ કેવું તાંડવ નૃત્ય ભગત બાપુ કવિ શ્રી દુલાભાયા કાક એના શબ્દોમાં લખે બાબુ કઈ ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર દય નકદે ભણકે તળયંબર બાધાય પંખર ગાજત શંકર પાહ ગદે ડમરુ ડડંકર ડમરુ 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 ડડંકર બાહ જટંકર શંકર દે કૈલાસ સરે પરમે હરમો ધરી પશુપાલન કામ પ્રજારણ નાથ કરે મારું કામ પ્રજારણ નાથ કરે મારું કામ પ્રજારણ નાથ કરે હડડમ ખડડમ બ્રહ્માંડ હલે તડડમ દડકા કરડાટ બદે ધડડમ દગજવાળ કરાલ ખરે સજડમ ગડડમ ગણસાદ સજે કડકે ધરણી ગડડમ 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 ગડકે ધરણી ગડડમ ગડડમ હડડમ મુકનાથ ગ્રજંત હરે હે પરમે હરમોદ ધારી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે રે મારો કામ પ્રજારણ નાચ કરે રે મારો કામ પ્રજારણ નાચ કરે કરે છે શિવજી તાંડવનાથ દિગ્બાળો ના ધૂતા હાથ જોઈને દેવો ફફડે હાથ ભોળાને વિનવે દેવું હાથ શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો હે ભોળાને ભજો જીવ દિન રાત દાદાને ભજો જીવ દિન રાત શિવજીને તમે ભજો જીવ દિન રાત હે ભોળાને ભજો જીવ દિન રાત હે કાનુડો શું જાણે મારી પ્રીત એ ધોતારો શું જાણે મારી પ્રીત એ બાયુ અમે બાલ કુમારા રે કાનુડો શું જાણે મારી પ્રીત ધોતારો શું જાણે મારી પ્રીત એ બેની અમે બાલ કુમારા રે કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે મારી પ્રીત એ કાનુડો શું જાણે મારી પ્રીત જય હો જળ રે જમના નાવાલા એ ભરવાને જ્ઞાતા કાના એ જળ રે જમના નાવાલા વાલા એ ભરવાને જ્ઞાતા કાના કાનુ રે ઉડાયા છાની કાનુડે ઉડાયા છાની કે નીરુજા કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે મારી પ્રીત કે વાયુ અમે બાળ કુમારા રે કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે મારી આ મોજ હા વન રાતે વનમાં વાલે રાસ
રચ્યો તો કાના કાનુડા હે વન રાતે વનમાં વાલે વાલે હે રાસ રે રચ્યો તો કાના ઓળસે ગોપ્યું નાખે ચાચી ઓળસે ગોપ્યું નાખે ચાચી કે ચીર ફાટા કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે મારી પ્રીત આયુ અમે બાળ કુવારા બાળ કુવારા બાળ કુવારા રે કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે મારી પ્રીત કાનુડો શું જાણે મારી પ્રીત તારો શું જાણે એ મારી પ્રીત હા 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 જય હો ખૂબ ખૂબ આભાર देखूं तात बसंत सुहावा તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે વાઘેલા સાહેબ કે વસંતનો પ્રભાવ કેવો હોય છે માણસ ઉપર તો ઠીક છે પણ ભગવાન અખિલ વિશ્વનો માલિક રાઘવેન્દ્ર સરકાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કહે છે લક્ષ્મણને શું કહે છે देखूं तात बसंत सुहावा हे प्रियाहीन मोही भय उपजावा हे भाई लक्ष्मण એવી મજાની હરી ભરી આ વસંત ખીલી છે પણ મને મારા જાનકી વગર ભય લાગે છે આહા કેવો સહજ પ્રેમ કેવો પ્રકૃતિનો પ્રભાવ અને ઈ આ વસંતના વાયરામાં હું તમે બેઠા છે ત્યારે ઓથલ ને મોરલો કહે છે કે અસા ગીરી વરજ્યા મોરલા કંકોણ પેટ ભરા શું કહે છે હે ઓથલ અમે તો અહાઢના મોરલા છે અમે જંગલના મોરલા છે અસા ગીરી વરજ્યા મોરલા કંકોણ પેટ ભરા અમે કાકરા ખાઈને એક સમયે પેટ ભરી લઈ પણ અસાજી રત આવે ને બોલીએ તો બાજા હૈડા ફાટ મરા સાહેબ અમારી ઋતુ આવે અને ન બોલીએ તો અમારા હૈડા ફાટી જાય એટલા માટે મારે મેઘાણીજીનું એક અમર કાવ્ય રજૂ કરવું છે આપની સમક્ષ હે अनकोटे मोरट हूँ किया रे अनकोटे कोटे मोरट हूँ किया जो ने वादल चमकी बीज ए मारा रुदा ने ઈ રાણો હાંભળો હર રે જોને આવી અષાઢી બી હે મારા રુદાને રુદાને હે રુદાને રાણો હાંભળો આવી અષાઢી બી મારે બધાયનો તાળીઓનો સાથ જોઈ છે Everybody. मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे ધન ઘોર જરે ચાહું યોર મારું માં ધન ઘોર જરે ચાહું યોર મારું માં મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ આજ મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે બહુરંગ યુમંગ ના પીછ પસારીન બાદલ સુનિજ નૈનન ધા
ધારીને બાદલ સુનિજ નૈનન ધારીને બાદલ સુનિજ નૈનન ધારીને બાદલ સુનિજ નૈનન ધારીને મેઘ મલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ સાધ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે જય હો ઘૂમરી ઘૂમરી ઘર જાટ ભરે નવે ધાન મારી સારી સીમ ઝૂલે નદીયું નવ જોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાક ખુલે મધુરા મધુરા મલકાઈને મેડા મેહ સુનેહ સુબાત તારે ગગને ગગને ઘૂમરાય ને પાગલ મેઘ ઘટા ગર જાટ ભરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ચડ્યા યશાથી માદોલા કાળા દોવલા અંબરે શોભે દેશી હોતો રાધી માથે પૂછડા દરાર અન ઝીંગોરા મોરુલા સાથે વાહરી મંડાણી સડી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર રેમન ને તૂટિયા ઇન્દ્ર બળતાળા પાણીવાળા હાથી સોંડ વાળા કાળા મંડાણા હિલોણ નગા વાળા ધક્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે સળા દળા ફેલિયા તો આદાવાળા ત્રાહે પાળા સરિતા દોરમાં હાલે પાણીવાળા કળકારા એક ધારા બાટ અન લોઢરા ઘુકુવા દાણે ગીતરા જગોળા લાગા સાગરા મંડપે હાલા જાવરા સમાટ કોઈ દેશ ગાળ બાંધી મંડાણા ધરાકા શ્યામ પવની હરખી થાટ થાટ એકવાર લાક્ષી ઘાટરા લોટ ગલોટા મારવા લાગા લોટ કોટ ખાવા લાગા બધાલા રોલા બધાલા રોલા બધાલા રોલા ચાલ કે વિદાળી વાળી ભાળ કે ઘટામાં વહી કે દાળ કે પ્રભા કે જાણી હારી વાળા દાગ અને કોરિયા ધનુ છાવે કે રાજા વાળા લીલા પીલા આ ભરો માંડા બોલા કો શોભવાયા થાક મંડાણા ધળંકા રાજા હલાપે પ્રજાત મેલી ઓડું ડૂવા લાગા મેઘ ધારીને ઉલ્લાસ પાતાળ છોડવા દાણી ધડાકા રોટિયા પાકા એવા થવા લાગા મોટા કડાકા આકાશ આવaniyo યુચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ ડાકુર ડકારમ મયુર પુકારમ સડિતા તારમ વિસ્તારમ ડાલહી સંભારમ પ્યાસ યપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગીરધારી રે તમે ગોકુળિયાવો ગીરધારી રે તમે ગોકુળિયાવો ગીરધારી રે જીને ગોકુળિયાવો ગીરધારી આઈ લવ યુ મિત્રો
વસંત છે ઈ પ્રેમની ઋતુ છે, ઈ પ્રકૃતિની ઋતુ છે, ઈ સંગીતની ઋતુ છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. હવે જે છે ઈ એટલું છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. પછી હલકી ને હેમાળે જાત ઈ ભગવા પહેરીને ભૂદરા. પ્રેમની વાત આવી છે, વસંત આવી મજાની ઋતુ છે. તમારો આટલો પ્રેમ વરસે છે એટલે મને યાદ આવે કાળિયો ઠાકરભાઈ. હા, એકવાર બાળ કનૈયો માં યશોદાને કહે, માં આટલા બધાયના લગ્નમાં ગયો, આટલા બધાયને પરણાવ્યા, હવે મારે લગ્ન કરવા જ માં. કે બેટા એમનેમ લગ્ન ન થાય એની માટે શું કન્યા જોઈ, હારી છોકરી ગોતવી પડે. કે ઈ ગોતી લીધી. કોણ? કે બ્રજભાણ દુલારી રાધિકા મન બહુ ગમે છે. અને માં દીકરો બે રાધાજીને ત્યાં માગું લઈને જાય છે. ઈ પ્રસંગ ભગવાનનું સગુણ સ્વાકાર સ્વરૂપનું આ મજાનું ભજન, એની ભક્તિનું આ ભજન કે જેમાં આપે ખૂબ પ્રેમ આપ્યો છે મને, આપને સંભળાવું. હલો હેલો સરકારી ઇન્ટરપ આવ્યો છે. એક હેલો સેકન્ડ. હેલો 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 હેલો. હલો વસંત ઉત્સવમાં ઋષભભાઈનો સરસ મજાનો સૂર ચાલે છે, પરંતુ પ્રકૃતિને પ્રેમ કરવાનો એક સંદેશ માનનીય રાજ્યપાલ મહોદયજીએ અમારા વિભાગને આપ્યો છે. એટલે પ્રકૃતિથી તૈયાર કરેલી વસ્તુઓની એક નાનકડી ગિફ્ટ, જેનો સ્ટોલ પણ અહીં લગાવવામાં આવ્યો છે. માનનીય રાજ્યપાલ મહોદયજી શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં એ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. નાયબ નિયામક શ્રી હિરેન પટોલિયા સાહેબને વિનંતી કરું છું, સાહેબ આપ મંચ પર પધારશો ને એ નાનકડી મોમેન્ટો અમે ઋષભભાઈને અર્પણ કરીએ છીએ. સાહેબ એ વસ્તુઓ છે અહીંયા, પધારો સાહેબ અહીંયા. જોરદાર તાળીઓ સાથે આપણે આ વધાવીએ. gift ને આનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે, જેમાં અગરબત્તી છે, જુદી જુદી વસ્તુઓ છે, અને આ બધી પ્રકૃતિથી બનાવવામાં આવેલી વસ્તુઓ છે. એનો સ્ટોલ બનાવ્યો છે, ત્યારે આપને અમે એક મોમેન્ટો તરીકે આપીએ છીએ અમારા વિભાગ દ્વારા, અને આપને સૌને ખરીદવા માટે વિનંતી કરીએ છીએ. સાથે સાથે અમારે એક રાધાબેન બેનનું છે. પર્સ ખોવાયું છે. હા ઋષિકેશ. રાધાબેન છે અહીંયા આગલી 4 લાઈનની અંદર એમનું એક પર્સ ખોવાયું છે, જેની અંદર નાની મોટી રૂપિયાની અમાઉન્ટ પણ છે. જો કોઈને પણ મળ્યું હોય અથવા મળે તો તાત્કાલિક અસરથી સાઉન્ડ બાજુ સંપર્ક કરી અને આપી શકો છો. કોઈની પણ વસ્તુ ખોવાય, કોઈને પણ મળે તો એક માનવતા રાખી આપણે અહીંયા સ્ટેજ આગળ એ વસ્તુને સોંપી દો. આ જેથી 4 કોઈ- લાઈનમાં જ છે એમની બેઠક વ્યવસ્થા દરમિયાનમાં, તો આપ એ ઝડપથી પહોંચાડશો કોઈને મળ્યું તેવી શુભેચ્છા સાથે. ફરી એકવાર ઓકે, ચાલો ઋષભભાઈ. કેરી ઓન. ચાલો. થેન્ક યુ. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કાના કાળા જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ગાયો થા કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, એ કાનુડા જા
જા જા જા રે ઓ કાના કાના જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો થા કનૈયા જા 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 કનૈયા જા 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 એ કાનુડા જા 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 જય હો કાનુડાનું માગું આવ્યું રાધાજી નિહારે હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી નિહારે રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત જ પાડીના ચોખી પાડીના ડાયરેક્ટલી પાડીના ક્યાં તારો યા કાળિયો ને ક્યાં મારી રાધા કનૈયા જા 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 કનૈયા જા 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 એ કાનુડા જા 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 રાધા મારી રૂપાળી ને કંચન વર્ણી કાયા સાવ તારો કાલિયો ને લોક બધા લજવાયા જશોદા રડીને કેવા લાગ્યા જશોદા રડીને કેવા લાગ્યા શું થાશે હવે ભાઈ શું થાશે હવે ભાઈ શું થાશે હવે ભાઈ ત્યારે કનૈયો હસીને બોલ્યો ધીરજ ધર તું માં કનૈયા જા 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 કાનુડા જા 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 કનૈયા જા 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 પછી કનૈયાએ વેણુ વગાડી 14 ભુવન ગજાવ્યા કાનુડાએ વેણુ વગાડી 14 ભુવન ગજાવ્યા રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા કરદરતા રે આવ્યા હાથ જોડતા આવ્યા પછી કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ કેવી રીતે પછી કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કાનુડા જા 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 કનૈયા જા જા જા
આમાં છે ને સમય ઘણો ઓછો છે અને અમારે બાથરૂમમાં બુલેટ ફેરવવાનું છે ભાઈ, એટલે આમાં બધું હટ હટ લેવું જોઈએ. હા, અને અહીંયા તો કેવું છે, આપણું લોક સંગીત તો એટલું એવો ખજાનો છે કે આમાં શું ગાઈ ને શું ન ગાઈ, શું વાત કરી ને શું ન કરી. એટલે આજે અગાસી માથે ઘોડું દોડવાનું છે, એટલે આમાં વન્સ મોર અહીંયા નહીં આવે. પણ હવે મારે જે લોકગીત આપની સમક્ષ રજૂ કરવું છે, અહીંયા માતાઓ, બહેનો, દીકરીઓની એટલી હાજરી છે અને ગુજરાતની આરી નારીઓએ આ દેશના ઇતિહાસના પાને એવી કથાઓ આપી છે, એવું બલિદાન આપ્યું છે, એવો પ્રેમ આપ્યો છે, એવું સમર્પણ આપ્યું છે. એમાંની એક નાનકડી વાત મરકીના સમયની કે જ્યારે 10-12 વર્ષની એક દીકરીએ પોતાનું આખું જીવન એના 2-3 વર્ષના પતિને આપી દીધું, અને ઈ સમર્પણની વાત કે ઈ 10-12 વર્ષની દીકરી ખાલી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર 2-3 વર્ષના ઈ નાનકડા બાળકને એના પતિના સ્વરૂપે માની અને બજારમાં નીકળી ગઈ. અને પછી જે લોકગીત ગવાણું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, સાંભળીએ આપણે આ લોકગીત. અહીંયા બેઠેલા તમામ માતાઓ, બહેનો, દીકરીઓને બધા આપણી ગુજરાતની વિમનને અમે આ લોકગીત ડેડિકેટ કરીએ છીએ આપની માટે.
પણ રે શિયાળે સોરઠ ભલો જ રે, એ શિયાળે સોરઠ ભલો યન ઉનાળે ભલો યા ગુજરાત, એ જોને વર હે તો વાગડ ભલો, હાર રે એ અમારો કચ્છડો બારે માં, એની ગુજરાતની ઢીંગી ધરાક નેક ટેક અનધર્મની જ્યાં પાણે પાણે વાત, નેક ટેક અનધર્મની જ્યાં પાણે પાણે વાત, ઈ સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત, એવી ગુજરાતની ઢીંગી ધરામાં બેઠા છીએ ત્યારે આપણી ધરતી કેવી છે, એની તાસીર કેવી છે, એની એક નાનકડી કવિતા અમારા સ્વર્ગસ્થ મિત્ર ઘનશ્યામ કવિની લખેલી આ ગીત આપને સંભળાવું. સંત ને દાતારની આ ભોમ છે, એ મસ્તીથી જીવતર માનતી અહીંયા ધારે કોમ છે, આટે ભલે ફીટે નહીં પડિયલ પટોળે ભાત છે, ગરવું અને સરવું સરસ ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. દિવસો સદા આનંદ નારા તુરુડી રળિયાત છે, ભવ્ય ગરવી ભોમકા ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે. શાંતિ ને સમૃદ્ધ તથા આનંદ લીલા લહેર છે, એ ગાંધી અને સરદાર નો ઇતિહાસ જગ જાહેર છે, વટ વચન નીતિ ધર્મ છે, અમીરાત ને અમીરાત છે, અવની મહી વિખ્યાત છે, ગુજરાત તો ગુજરાત 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 છે. વાહ મારા ગુજરાતનું પાણી. અનજડિયો જંગલમાં વસે અન ઘોડાનો દાતાર. હવે મારે એક નાનકડું વીર રસનું લોકગીત લઈ અને પછી મારે તમને રમાડવા છે, થોડાક નચાવવા છે. ભલે આમ તો જગ્યા નથી પણ જ્યાં હોય ત્યાં નાચી લેવું, સરકારે આવી વ્યવસ્થા કરી છે તો મજા આવે ત્યાં રમી લેવું, બરોબર ને? જગ્યા ન હોય તો હૃદયમાં રમી લેજો. પણ એક વીર રસનું જડિયો જંગલમાં વસે અન ઘોડાનો દાતાર, એ પણ ત્રૂઠો ઈ રાવણ જામને એને હાકી દીધો ઈ હાલાર.
હોય વૃદ્ધ બાલ કે અંગ જોબન ભૈરો, હોય બળવાન કે અબળ ઘેલો. અરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં હોય વરમાળ ચોરી ચડેલો. પણ આપ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી, ભાગમાં એ ન લખ્યું સહેવું. પછી ઈ પંથ અવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું. ઈ 15-16 વર્ષનો મેળામણજી હાલા નામનો કચ્છ ભદ્રેહરથી આવેલો જાડેજાનો દીકરો. વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કહું તો દુશ્મન કરશન જાંબવેજા પાછળ એની કાઠિયાવાડી શાખાની પટ્ટી ઘોડીને એને મારી મૂકી. બાગડદા ધમા ધમા બાગડદા કરતી. એના ઘોડાને અંબાતો નથી, એટલી પૂરપાટ ઝડપે દુશ્મનની ઘોડી જાય છે. પણ આ તો ભાઈ કાઠિયાવાડી જીવ છે અને કાઠિયાવાડી ઘોડી હતી. એ અહવારની હૃદયની વાત ઘોડી જાણી ગઈ, સમજી ગઈ, અને ઈ ઘોડી એવી દોડી કે દુશ્મન ને આંબી ગઈ. અને ઈ 15 વર્ષના મેરામણજી હાલા નામના ઈ જાડેજા રાજપૂતે એવી હાંગ તોડી, એવો ભાલો માર્યો કે દુશ્મનનું બખ્તર, દુશ્મન પોતે, ઘોડીનો સામાન અને ઘોડી ચારેયને વીંધી અને ભાલો છે ઈ જમીનમાં ધરબી દીધો. પાછળ જામ રાવળ પોતે આવતા હતા ઘોડી માથે. એને આ દ્રશ્ય જોયું. વાહ રાજપૂત, વાહ જાડેજા, શું પરાક્રમ કર્યું છે. એવું જોર કર્યું કે એની આંખોના લોચન બહાર આવી ગયા હતા. અને આ બાજુ એની પટ્ટી શાખાની કાઠિયાવાડી ઘોડીના ડાબલા સામે નજર ગઈ તો એના આગલા ડાબલાની ખાલ હતી ઉપર ગુડા સુધી આવી ગઈ હતી. એટલે જામ રાવળે કીધું અને વાજમલજી મહેડુ નામના ચારણ કવિએ લખ્યું કે હે હાલાજી, તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું. રાવણ સરીખો રાજ્યો પ્રગટ મેરું પ્રમાણ. રાવણ સરીખો રાજ્યો પ્રગટ મેરું પ્રમાણ. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, હે પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું, હે પટી તારા પગડા વખાણું. જય હો. હાલાજી તારા, હાલાજી તારા, અસી બાજી ઉડાણી પવન વેગે પડકારી, તૂટી તારા જેમ ધીર પંખણ દજદારી. બરછટ જોર બરાડ ભીમ ભારત બછૂટો, કરે ક્રોધ કરતાંત શંખ લેવા કર ત્રુટો. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગલા વખાણું. હાલાજી તારા, દેશુ રાવણ જામ યંગ યાપે પછડાયો. કોઈ કટંકા હાથ તૂટી સિંધાણ સંચાણા, મરતા જોર મરદ અતિયણ બંધ અટાળા. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગલા વખાણું.
આલાજી તારા હાથ વખાણું, હે પટી તારા પગલા વખાણું. જય હો. પણ ઈ કેવા કાઠિયાવાડી અવશ્વો જય તો યામ વખાણે ઘોડા થઈ પર સીત પુરાણે ઘોડા રાખ્યા સાત કિરણના રૂપે રથમાં સૂરજ ડાણે ઘોડા ઇતિહાસોના બાને બાને આપ ભલે ચડનારા ઘોડા દુનિયાના નકશાની સગડી સરહદના ઘડનારા ઘોડા. જય હો. મોટા મોટા મહિપાળોના રણમાં રાત ઉઠાયપા ઘોડા કોઈ ભટકતા કૃતિ પગને શાસન હાથ સમાયપા ઘોડા વેરીની ધરતી વશ કરવા કીધા કઈ પવાડા ઘોડા આડા રહીને એક જ ધારા હાચવ્યા હિમાડા ઘોડા. એલે નહીં મરવાને ડાણે માલિકને મજધારે ઘોડા પ્રાણ ધણી જો ગાણ ધણા એ રણમાં રૂન ઉતારે ઘોડા શહીદ થનારા સ્વામી સાથે કેવા ઘોડા શહીદ થનારા સ્વામી સાથે સ્મારકમાં સર્જાણા ઘોડા મરણ પછી પણ માલિક ભેળા પાણામાં ગુજાણા ઘોડા. અને સાહેબ આ ગુજરાતની ભૂમિ તો એવી છે કે ખાલી ઘોડાના નહીં, અહીંયા તો સંતના કૂતરાના પાળિયા છે. તો ઘોડો તો દેવનો પ્રાણી, અહીંયા તો કૂતરાના પાળિયા છે. અહીંયા ઈ ભૂમિ છે. અણધરબીન ફુકંતારી છે સિંધુરા ફુકાતા ઘોડા જંતર માથે જેમ રીજે મૃગ રીજે ઢોલ ટીબાતા ઘોડા નદીઓની હોહરવા નીકળે, નદીઓની હોહરવા નીકળે લાગી જાય પહાડી ઘોડા જોયા ઊંચ નસલના જાયા અસલ કાઠિયાવાડી ઘોડા. ના છડિયા હથિયાર અલાલા બેલી, ના છડિયા હથિયાર અલાલા બેલી મરને જો હકડી વાર દેવું બાજે તો મૂળું બાવંકડા ના છડિયા હથિયાર. અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, ઓ અલાલા બેલી ના છડિયા હથિયાર અલાલા બેલી, ના છડિયા હથિયાર અલાલા બેલી મરને જો હકડી વાર દેવું બાજે તો મૂળું બાવંકડા ના છડિયા હથિયાર. અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, અલ્લાલા બેલી, ઓ અલાલા બેલી સાહેબ એક મજાની વાત મને યાદ આવી. આ યુવાનો આવા સરસ મજાના નાચી રહ્યા છે. એક લોક કલાકાર તરીકે આનંદ ત્યારે થાય અને છાતી ગજગજ મારી ત્યારે ફૂલે. એક પ્રસંગ નાનકડો કહું કે અમે લંડનમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ જે હું કોન્સર્ટ કરું છું એ અલગ લેવલનો છે. ઈ કોન્સર્ટ લઈને અમે જ્યારે પહેલી વાર લંડનની ધરતી ઉપર ગયા અને લંડનમાં અમે આ કોન્સર્ટ પરફોર્મ કરતા હતા, આ ગીત આવ્યું ત્યારે અમારો જે કોન્સર્ટ હોલ હતો એનો લાઇટ એન્જિનિયર હતો એ ધોળિયો હતો, અંગ્રેજ બ્રિટિશર હતો. અને એ આમ જેમ આ યુવાનો મોજથી નાચે છે ને એમ ઈ નાચવા મળ્યો હતો. એટલે મને એવો હરખ થયો કારણ કે જે મૂળું માણેક અને જોધા માણેકને ઈ અંગ્રેજ ન્યાયાધીશની સામે કીધું તું કે સલામી ભરો, ત્યારે ઈ મૂળું માણેકે દોહો કીધો તો કે મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા. એક હાથ મારો મૂછ માથે ને બીજો તલવારની મૂછ માથે છે. મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા, અને હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ આગળ ન નમાય. અને ઈ મૂળું માણેકના જોધા માણેકના આ બારવટિયાના શૌર્ય ગીત ઉપર જ્યારે ભૂર્યો ઈ બ્રિટિશ અંગ્રેજ માણસ નાચતો તો ઈ જોઈને મારી છાતી ગજગજ ફૂલવા મળી. મેં કીધું વાહ મોજ વાહ. પેલો ઢીંગાણો પીપળની જો કીધો યુતે કીને નખાતી
જોયું તે કિને નખાતી માં મુગટ મંડાનો તારે માથડે મૂળવા મુગટ મંડાનો માથડે મૂળવા મુગટ મંડાનો તારે માથડે મૂળવા એ દિન ને હોંબાર દેવું બાંચે તો મૂળું બાવંકડા ના થડિયા હથિયા અરુણા પાવાનું ગુણ ગાવાનું ખબરા વિને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે ગાનું ખબરા વિને ખાવાનું કૃપ સુરવીર કાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી એ વિધવા વરવાનું રણ ચડવાનું આ મર્દોનું કામ નથી રે જીરે ના મર્દોનું કામ નથી કરી ધારી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નરકઈ નદારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી એ વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી રે જીરે ના મર્દોનું કામ નથી રે જીરે ના મર્દોનું કામ નથી રે જીરે ના મર્દોનું કામ નથી થેન્ક યુ એ સોરઠ ધરા સોહામણી જ રે કેવી સોરઠની ભૂમિ છે સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર આવજડા હેંજળ પીએ જેના નમણા નરને નાર અને સાહેબ હું તો ઈ પંથકમાંથી આવું છું કે જ્યાંથી ગીરની શરૂઆત થાય છે એટલે ભગવાને એવી પવિત્ર ધરતીમાં જન્મ આપ્યો છે કે બાળપણથી ઈ થોડા ઘણા ઈ સિંહના હેઠા પાણી પીધા છે કે જે આવા ગીતો તમને આવા નવા અંદાજમાં રજૂ કરવા માટે ઈ સ્ફુરે છે સોરઠ અમારી જગ જૂની જોને ગઢ જૂનો ગિરનાર એ જેના હાવજડા હેંજળ પીએ એના નામના નરનૈના બેનું દીકરીઓ માતાઓ બહેનોની હાજરી છે અને ખાસ કરીને યુવાન વર્ગ વધારે છે એટલે લોક સંગીત અને લોક કલાને માણવા માટે તમે આવ્યા છો એટલે એક તમને ગમે એવી વાત અને એવા ગીતથી મારે લોકગીતોની શરૂઆત કરવી છે હવે થોડોક સમય જે બાકી છે એમાં આપણે નાચી લઈએ તો મોજ આવી જાય હું કેવું ભાઈ કારણ કે આ બેબી ને જાનુ ને બાબુ ને સ્વીટી ને સોના ને દીકુ ને ઈ તો હમણાં આવ્યું કેટલું આવે આ તો મને થોડુંક આવડે છે બેબી ને જાનુ ને બાબુ ને સોના ને દીકુ ને સ્વીટી ને ફલાણું ને ઢીકડું ઈ તો બધું હમણાં આવ્યું પણ આપણા ગુજરાતની આપણા હોરઠની આર્ય નારી એના પિયુ ને એના સાહેબા ને સંબોધે તો કેમ સંબોધે મારી સગીરે નણંદ ભાઈ ના વીરા રૂમાલ મારો લેતા જાજો રે મારી જાજો મારી સગીરે નણંદ ભાઈ ના વીરા રૂમાલ મારો લેતા જાજો રે મારી દેતા રે જાજો મારી સાતલડી ના પરણા રૂમાલ મારો લેતા જાજો રે મારી
નણંદ બાઈ ના વીરા રૂમાલ મારો લેતા જાજો રે મારી જય હો આભમાં ઝીણી જબું કે એવી જળી રે એ જી આભમાં ઝીણી જબું કે એવી જળી રે એ જીણા જીણા ઝરમરવાર હે મેં હો જીણા ઝરમરવાર હે મેં હો ગુલાબી નહીં રે જાવા દવ ચાકરી રે એ આભમાં ઝીણી જબું કેવાલા એવી જળી રે એ જી આભમાં ઝીણી જબું કે એવી જળી રે આવો તમને વાલી સરકારી નોકરી રે એ જી તમને વાલી દરબારી ચાકરી રે એ અમને વાલો રે તમારો જીવ અમને વાલો રે તમારો જીવ ગુલાબી નહીં રે જાવા દવ ચાકરી રે આભમાં ઝીણી જબું કે એવી જળી રે એ જી આભમાં ઝીણી જબું કે વાલા એવી જળી રે આવો કાસરની પાડ માથે ઢોલી રાધુસ કે ઢીંગ દાતી કામ ઢીંગ કાસરની પાડ માથે ઢોલી રાધુસ કે હાલો ને હાલો જોવા જાય રે ઓઢા જામો થલ પદમણી હાલો ને જોવા જોવા જાય રે ઓઢા જામો થલ પદમણી ચકારની પાડ માથે ઢોલી રાધુસ કે ચકાસરની પાડ માથે ઢોલી રાધુસ કે Vamos! સાઈબો રે ગોવાળિયો મારો મારો રે સાઈબો રે ગોવાળિયો રે મારો વાલીનો રે ગોવાળિયો અરે સાઈબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો અરે હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી અરે હું ગોવાલણ નેહડાની મારી શ્યામ રાધાની જોડલી હે સાઈબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો એ 10 મિનિટ છે રમી લેજો વાલાયા તો વાલકનું છે એને
પાર તું ઉતાર. વાલા આ તો વાલકનું છે વાણ, એને પાર તું ઉતાર. આ તો વાલકનું છે વાણ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાના તલડી. વાલા થોડો હરખ તો દેખા, એ બોલે લાને નો તું બા. વાલા થોડો હરખ તો દેખાડ, બોલે લાને નો તું બાણ. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાના તલડી. બાપો એ હા આવા દ્યો. એ હા એ હા સરકારી હા. એ રમી લ્યો. એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું એ નો ગમે યાર. ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ બાપો ઋષભભાઈ એ નીચે 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 નીચે. એ રમી લ્યો. એ બાપો બાપો એ દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે, એને મન માયા લગાડી માયા માયા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એ માખણનો છોડ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી રે. એ બાપા શબરીનો એ રામ, રાધાનો એ શ્યામ, શબરીનો એ રામ. માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી માયા માયા.
સરસ નવલ એ દેખત બણ ભાગ લાગ પોત સરસ નવલ ભાગ અંતર અનુરાગ જાગ છબી અથાગ બારી એ અતિ વિશાલ તિલક બાલ નિર્ખત જન હોત ન્યાલ યુન્નત તય રેખ જાલ કાલ વ્યાલ હારી વિલસિત ભ્રુશ્યામ વંક ચિંતક યુરજાત શંક મૃગમદ ભર બીચ પંક અંક ભ્રમર જ્ઞાની હે જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ પ્રકૃતિયુતામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની સુંદર સુખધામ નામ સાવરે ગુમાની સુંદર સુખધામ નામ સાવરે ગુમાની જી રે સુંદર સુખધામ નામ સાવરે ગુમાની બોલીએ દ્વારિકાધીશ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ